ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? હવે આજે આપણે સંસ્કૃત ધોરણ 12માં આપણે પહેલા કાવ્યને પૂર્ણ કરી અને આજે બીજું કાવ્ય છે એને શરૂઆત કરીએ છીએ. બીજું કાવ્ય છે આપણું સંતુ में गुरुओ राजन, यानी कि हे राजा हमारे घણા બધા ગુરુઓ છે. આ વાક્ય આપણને સાંભળતા જ નવાઈ લાગે કે એવું તો કહી શકે કે હે રાજા મારી પાસે મારી જોડે ઘણા બધા ગુરુઓ છે. હવે એને આપણે વિસ્તૃત છે જોઈશું. તો એના પહેલાં સૌથી પહેલાં આ જે કાવ્ય છે, જે પદ છે એ શામાંથી લેવામાં આવ્યું છે, એનો આધાર સ્તંભ કયો ગ્રંથ છે. તો શરૂઆત કરીએ એના પહેલાં આપણે જાણીએ છીએ કે 4 વેદ, 6 વેદાંગ અને 18 પુરાણ છે. આપણા પુરાણ કેટલા છે? 18 પુરાણ છે. 18 પુરાણના રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ. કોણ છે? મહર્ષિ વેદવ્યાસ છે. એ પોતે એના રચયિતા છે. હવે એમાં 18 પુરાણમાં 18 જે પુરાણ છે એમાં સૌથી વધુ જો પ્રસિદ્ધ હોય તો એ છે શ્રીમદ ભાગવત પુરાણ. સૌથી વધુ પ્રસિદ્ધ હોય તો કયું છે? શ્રીમદ ભાગવત પુરાણ, જેની અંદર 18,000 શ્લોક અને 12 સ્કંદ આવેલા છે. ઓકે, હવે આ શ્રીમદ ભાગવત પુરાણની અંદર સૌથી વધુ પ્રસિદ્ધ છે આ ભાગવત પુરાણને તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. જેમ કે તમે કથાઓ જોઈ છે. એક શબ્દ છે આપણો સપ્તાહ, કદાચ તમે સાંભળ્યો હશે મારા અંદાજ મુજબ. સપ્તાહ કે ક્યાંક ક્યાંક કથાઓ બેસાડવામાં આવે છે. આપણે કહીએ છીએ સપ્તાહ બેઠી છે. આ સપ્તાહ એટલે 7 દિવસનો સમૂહ. 7 દિવસનો સમૂહ, 7 દિવસ ચાલતી હોય. હવે આ 7 દિવસને આ બધું શું છે તો એને થોડીક આપણે વાત કરી લઈએ. ઓકે, એ 7 દિવસનો સમૂહ, એ 7 દિવસની અંદર શ્રીમદ ભાગવત પુરાણ વાંચવામાં આવે છે. શ્રીમદ ભાગવત કથા આપણે કહીએ છીએ કે બેઠી હોય છે. આવા શબ્દો તમે સાંભળ્યા હશે. તો એની અંતર્ગત આ ભાગવત પુરાણની અંદર આપણે જે વિષય વસ્તુ છે એને પહેલાં જોઈ લઈએ. તો કુલ 12 સ્કંદ છે. શ્રીમદ ભાગવતમાં કેટલા સ્કંદ છે? 12 સ્કંદ છે. એમાંનો 11મા નંબરનો જે સ્કંદ છે એમાં અધ્યાય નંબર 7 થી 12માં અવધૂતો ઉપાખ્યાન છે. 7 થી 12માં સ્કંદ નંબર 11, એમાં અધ્યાય નંબર 7 થી 12માં અવધૂતો ઉપાખ્યાન છે, જેને અવધૂત ગીતા પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, MCQમાં ઘણીવાર પૂછાય છે કે અવધૂતો ઉપાખ્યાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અવધૂત ગીતા પણ કહે છે. હવે આ જે 11મા સ્કંદ છે એની અંદર રાજા યદુ અને ગુરુ દત્તાત્રેયનો સંવાદ છે. સંવાદ યાની કે વાતચીત છે. એ બંનેનો સંવાદ છે. એ સંવાદની અંદર ગુરુ દત્તાત્રેય કહે છે કે મારી જોડે સૌથી પહેલાં તો રાજા યદુ છે એ પ્રશ્ન કરે છે. કોને કરે છે? ગુરુ દત્તાત્રેયને, કે તમે આટલું બધું મોજ મસ્તીથી, ખુશીથી કઈ રીતે આ રીતે ફરી શકો છો? હા, કઈ રીતે તમે ફરી શકો છો? કારણ હું રાજા છું, મારી જોડે માલ છે, મિલકત છે, દુનિયાની અજાયબી બધી મારી જોડે છે, છતાં પણ હું તમારી જેમ ખુશ રહી શકતો નથી. આપણે જોઈએ છે જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિઓ હોય, તમારી જોડે ઘણું બધું હોવા છતાં તમે જેટલા ખુશ રહી શકો એટલા રહી શકતા નથી. તો એના માટે ગુરુ દત્તાત્રેય કહે છે કે મારી જોડે 24 ગુરુ છે. કેટલા ગુરુ છે? 24 ગુરુ. એ 24 ગુરુ જોડેથી મેં જ્ઞાન મેળવ્યું છે. એટલે જે પરિસ્થિતિમાં જેવી પરિસ્થિતિ ઊભી થાય એ સમયે મને એ 24 ગુરુમાંથી આપેલા ઉપદેશને એ પ્રમાણે હું કાર્ય કરું છું, જેથી હું ખુશ રહી શકું છું. તો એમાં આપણું જે પદ છે સંતિ મેં ગુરુએ રાજન, એની અંદર ફક્ત ને ફક્ત 6 ગુરુ જોડે છે જે જ્ઞાનની વાત મેળવી છે ગુરુએ, એની વાત કરેલી છે. ઓકે, એ 6 ગુરુની વાત કરવાની છે. પણ એના પહેલાં મેં તમને કીધું કે શ્રીમદ ભાગવત પુરાણ શા માટે, આપણે થોડીક વધારે ડીપમાં ઉતરીએ, શા માટે એની જરૂર પડી? તો સૌથી પહેલાં તમે અર્જુન નામ તો સાંભળ્યું હશે. 5 પાંડવ હતા, એમાં અર્જુન
જે ધનુર્વિદ્યામાં પારંગત હતો. અર્જુનનો પુત્ર હતો અભિમન્યુ, જે મહાભારતની અંદર નિર્દય રીતે એની હત્યા થઈ હતી. હત્યા એટલા માટે કે બધાએ સાથે મળી અને એને મૃત્યુ પામ્યું હતું. કારણ આખે બધા જે કૌરવો હતા એને બધાએ એને ચક્રવ્યૂહ રચવામાં આવ્યું છે. અભિમન્યુ એની અંદર પ્રવેશ ચૂક્યો છે, પણ એને બહાર નીકળતા આવતું હતું નહીં. એ કથા પણ તમે સાંભળી જ છે, ક્યારેક ક્યારેક આપણે ક્લાસમાં એના અંતર્ગત વાત થયેલી છે. અભિમન્યુની પત્ની હતી ઉત્તરા, અને અભિમન્યુ એનો પુત્ર હતો પરીક્ષિત. એનો પુત્રનું નામ શું છે? પરીક્ષિત. અને પરીક્ષિતના પુત્રનું નામ છે જન્મેજય. હવે જ્યારે 4 યુગ સમયમાં આપણે ચાલ્યા છે. 4 યુગ કયા કયા? તો સૌથી પહેલાં સતયુગ. એ સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર અને એ બધા રાજાઓ થઈ ગયા છે. એના પછી ત્રેતાયુગ થયો છે, જેમાં ભગવાન શ્રીરામ એમની વાતો છે. એના પછી દ્વાપર યુગ આવ્યો છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ, અને છેલ્લે હાલ જે ચાલી રહ્યો છે કલિયુગ, તો એમાં રાજા પરીક્ષિત થયા હતા. તો સૌથી પહેલાં કલિયુગે પ્રશ્ન કર્યો રાજા પરીક્ષિતને, હું પ્રવેશવા માગું છું. તો પરીક્ષિતે કીધું કે હું તને એમ આશ્રય આપીશ નહીં, કારણ કે કલિયુગ બહુ ભયંકર ચાલે છે, આપણે ખ્યાલ છે. પરીક્ષિત બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા, બહુ રાજા હતા, કારણ કે વંશ એવો હતો. એટલે એમણે કીધું કે ત્યારે ત્યાં આગળ પ્રવેશ કરવાનો છે જ્યાં આગળ અધર્મ ચાલતો હોય, જ્યાં આગળ ધર્મનું પાલન ન થતું હોય, એવી જગ્યાએ તારે પ્રવેશ કરવાનો છે. તો એક સમય આ કલિયુગે રાજા પરીક્ષિતને મતિ ફેરવી છે. એટલે એ એક શિકાર કરવા માટે જંગલની અંદર આમ તેમ ફરતા હતા, અને એવા સમયે એક આશ્રમની અંદર પ્રવેશ કરે છે. અને એ સમયે રાજા પરીક્ષિતને અભિમાન આવી જાય છે, અને ત્યાં આગળ રહેલો ઋષિ છે એ પોતે ધ્યાના અવસ્થામાં બેઠેલા હોવાથી આ રાજાનું કોઈ આગમન કરતા, એનું સ્વાગત જે વિધિ છે એ કંઈ કરતા નથી. એટલે રાજા પરીક્ષિતની સાથે રહેલા જે મંત્રીઓ છે એમણે કીધું કે તમે રાજા છો છતાં પણ આમણે કંઈ તમારું આગતા સ્વાગતા કરી નથી, આ યોગ્ય કહેવાય નહીં. એટલે રાજા પરીક્ષિતે શું કર્યું? તો કે એના મંત્રીએ કીધું તમારે એનો બદલો લેવો જોઈએ. તો કે શું કરું? તો કે અહીં એમની બાજુમાં એક સાપ મરેલો પડ્યો છે, એમના ગળામાં તમે નાખી દો, એટલે તમારો અપમાનનો બદલો લેવાઈ જશે. તો રાજા પરીક્ષિતે એ ઋષિના ગળાની અંદર એ સાપ મૂકી દીધો છે, અને ત્યાંથી ચાલ્યા ગયા છે. હવે એ જ સમયે આશ્રમની અંદર રહેલા એક ઋષિકુમારે એના પુત્ર, જે એનું નામ હતું શૃંગી, એને જઈને વાત કરી, જે સ્નાન કરવા માટે નદીએ સરોવરે ગયેલા હતા. એમણે કીધું કે તારા પિતાજીનું આ રીતે અપમાન કર્યું છે. એ આવે છે, જુએ છે, એના પિતાજીના ગળામાં મરેલો સાપ છે, અને એને બહુ ક્રોધ આવી જાય છે. એટલે એ શ્રાપ આપે છે, હે પરીક્ષિત રાજા, તને તક્ષક નામનો નાગ યાની કે સાપ કરડશે, અને 7 દિવસમાં તારું મૃત્યુ થશે. શું થશે? 7 દિવસમાં તક્ષક નામનો સાપ તને કરડશે અને તારું મૃત્યુ થશે. હવે પરીક્ષિત રાજા જ્યારે પાછા સાંજે ઘરે આવે છે, તારે જુએ છે કે મનોમન મુગટ ઉતારે છે. એટલે એમને અહેસાસ થાય છે ખરેખર મેં ખોટું કર્યું છે. અને પછી મંત્રીઓ દ્વારા વાત મળે છે જાણવા કે શૃંગી નામના એમના પુત્રએ શ્રાપ આપ્યો છે કે 7 દિવસમાં તક્ષક નામનો સાપ કરડશે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થશે. એટલે પરીક્ષિત રાજાએ વિચાર્યું છે કે હવે મારે શું કરવું જોઈએ, મોક્ષ માટે શું કરવું જોઈએ? તો એ ઋષિમુનિઓએ કીધું એમને બીજા કે તમે જે સુખદેવજી મહારાજ છે, અહીંયા મેં નોંધ કરી છે, મહર્ષિ વેદવ્યાસ જેનો પૌત્ર છે સુખદેવજી મહારાજ, તમે એમના જોડે જાઓ. ને એનું કોઈ નિરાકરણ હશે. તો એ સમયે આ પરીક્ષિત રાજા પોતાનો પુત્ર જન્મેજયને ગાદી ઉપર બેસાડી અને પોતે એ રાજ્યનો ત્યાગ કરી અને મોક્ષ માટે નીકળી જાય છે. તો એ સમયે સુખદેવજી મહારાજ છે એ આ શ્રીમદ ભાગવદ્ ગીતા શૃંગી ઋષિએ કેટલા દિવસની અવસ્થા આપી હતી કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે. એટલે પરીક્ષિત રાજાએ કીધું સુખદેવજી મહારાજને કે મારો 7 દિવસમાં મોક્ષ મળે, મારો ઉદ્ધાર થાય એવી કોઈ મને કથાઓ કહો જેના દ્વારા મારું અર્થઘટન થાય. એટલે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત પુરાણ કહે છે અને 7 દિવસમાં એ પૂર્ણ કરે છે. એટલે જેને આપણે સપ્તાહ પણ કહીએ છીએ અને જેને અવધૂત ગીતા તરીકે પણ આમ ઓળખવામાં આવેલી છે. કોને? તો જે ગુરુ દત્તાત્રેયના જે સંવાદો છે એમને. હવે અહીંયા આપણે આપણો શ્લોકની વાત કરીએ તો સૌથી પહેલાં એની પ્રસ્તાવનાને હજુ પણ થોડી જોઈ લઈએ તો સંસ્કૃત સાહિત્યમાં
મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ મેં વાત કરી એમ કે શ્રીમદ ભાગવત પુરાણ છે, જેની અંતર્ગત 18,000 શ્લોક અને 12 સ્કંદ છે. પ્રત્યેક જે સ્કંદ છે એમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો પણ આવેલા છે અને એમાં ક્યાંક પદ પણ છે અને ક્યાંક છંદ પણ રજૂ કરેલા છે. ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય નંબર 7 થી 12, જેની અંદર અવધૂતો ઉપાખ્યાન છે, જેમાં રાજા યદુ અને ગુરુ દત્તાત્રેય એ બંનેનો સંવાદ છે. એ પાછળ 24 ગુરુની જે વાત કરેલી છે એ 24 ગુરુની અંતર્ગત અહીંયા 6 ગુરુનો ઉલ્લેખ કરેલો છે. પ્રસ્તુત પાઠમાં 24 ગુરુમાંથી જે 6 ગુરુ છે કયા કયા, તો સૌથી પહેલાં પૃથ્વી, પછી જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર એટલે કે ભમરો અને પછી છે મીન યાની કે માછલી. આ 6 ગુરુ પાસેથી ગુરુ દત્તાત્રેય જે પણ જ્ઞાન મેળવ્યું છે એ અહીંયા આપણા પાઠ્યપુસ્તકના જે બીજું પદ છે એમાં રજૂ કરેલું છે અને આમ આપણે પણ આપણો એનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા શ્લોક આપેલો છે, જેમાં સૌથી પહેલાં ઉપક્રમ છે અને છેલ્લે છે ઉપસંહાર. પહેલાં ઉપક્રમ છે અને પછી છે છેલ્લે આપણે ઉપસંહાર. તો પહેલો શ્લોક જોઈએ તો સંતિ મે ગુરુવે રાજન બહવ બુદ્ધિ ઉપાશ્રિતા યત બુદ્ધિમુપાદાય મુક્ત અટામી ઇહતાન શૃણુ. હવે એનો આપણે અન્વયની અંતર્ગત જોઈએ. સૌથી પહેલાં અહીંયા શબ્દ છે સંતિ. અહીંયા સંતિ છે. આજે મેં થોડી મેથડ ચેન્જ કરી છે. આગળના પદમાં અથવા આગળના અભ્યાસક્રમમાં તમે જોયું છે કે આપણે પુસ્તકમાં આપણે એ રીતે અનુક્રમ કરતા હતા, એનો અન્વય કરતા હતા, પણ અહીંયા આ શ્લોકમાં મેં થોડું નવીનતા લાવી છે. શું કર્યું છે? જે શ્લોક આપ્યો છે એનું વિસર્જન કરી નાખ્યું છે, એનો અન્વય કરી નાખ્યો છે અને એની નીચે જ એનો અર્થ શું થાય છે એ લખ્યો છે. તો હું માનું છું ત્યાં સુધી તમને આ મેથડ થોડી વધારે અનુકૂળ આવશે. જોઈએ આપણે. સંતિ એટલે કે છે. એક વસ્તુ યાદ રાખજો, એક માટે હોય ત્યારે સંતિ વપરાય છે, જ્યારે ઘણું બધું હોય એક માટે હોય ત્યારે અસ્તિ વપરાય છે, જ્યારે ઘણી બધાની વાત કરી છે ત્યારે સંતિ વપરાય છે. પછી છે મેં એટલે મારા અથવા મારી, પછી છે ગુરુવહ એટલે કે ગુરુઓ, રાજન હે રાજન, બહવ એટલે ઘણા બધા, પછી છે બુદ્ધિ એટલે બુદ્ધિથી, ઉપાશ્રિતા એટલે કે આશરો કરેલા અથવા આશ્રય લીધેલા, યતઃ જે કારણે, બુદ્ધિ યાની કે બુદ્ધિ, ઉપાદાય મેળવીને, મુક્ત મુક્ત રીતે, અત્રામી મી એટલે હું, અત્ર એટલે કે અહીં ફરું છું, ઇહ એટલે અહીં યાની કે ધરતી પર, તાન એટલે તેના વિશે યાની કે કોના વિશે? ગુરુ વિશે, શૃણુહુ તમે સાંભળો. જોઈએ. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. શું કહે છે? હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. તેની પાસેથી બોધ ગ્રહણ કરીને હું અહીં યાની કે ધરતી પર મુક્ત રીતે ફરું છું. તે ગુરુ વિશે તમે સાંભળો. શું કહે છે? હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુનો આશ્રય લીધો છે. તેની પાસેથી બોધ ગ્રહણ કરીને હું અહીં ધરતી પર મુક્ત રીતે ફરું છું. તે ગુરુ વિશે તમે સાંભળો. તો ભાગ 1માં આપણે જે હવે અહીંયા ભાગ પાડવામાં આવ્યા છે, તો આપણો ભાગ 1 માં આપણે પ્રસ્તાવના અને આ એક જ શ્લોકનો આજે આપણે અભ્યાસ કરીશું. આવનારા લેક્ચરમાં આપણે ભાગ 2, ભાગ 3 એનું વિભાજન જે પણ થશે એનો આપણે અભ્યાસ કરીશું.